નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. જંબુસર તાલુકાના ડાભા ગામની સીમમાં આવેલ ખેડૂતના ખેતરમાં ઓએનજીસીનું દૂષિત પાણી ભરાતા ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. જંબુસર તાલુકાના ડાભા ગામની સીમમાં મુસ્તુફા રહેમાન મુસ્તાની નામના ખેડૂતના ખેતરમાં ઓઇલ અને મિક્સ દૂષિત પાણી ભરાયા છે. અંદાજિત 5 એકર જેટલી જમીનમાં દૂષિત પાણી ભરાવાને લીધે હવે ખેડૂતને પાક ઉગાડવામાં પણ ફાંફા પડી રહ્યા છે. આ વિસ્તારના ખેડૂતોને વર્ષોથી આ કનડગતનો સામનો કરવા પડે છે. પ્રોબ્લેમ તો દર વર્ષે સાહેબ આ જ રીતે ચાલે છે. પાણી કાઢે છે અને મારા ખેતરમાં 1 રૂપિયાની ફસલ થતી નથી. જે હું લડીને થાકી ગયેલો છે એમની જોડે કે આ બધું બંધ કરો. મને 5-25 રૂપિયા આપી 5-50 રૂપિયા આપી અને બંધ કરી દે છે, મને દબાઈ દે છે. પણ આ ડોક્ટર ખેતરમાં એવું રૂપાળું પાણી ફરી વળ્યું છે કે ટીચર સમો પાણી તમે આખા નંબરમાં જોવા મળે. હવે 12 માણસ આ ખેતરની ઉપર મારું પલતું હતું. આજે 12 માણસ લોકોની મજૂરી કરતો બી ભૂખે મળે છે. તેનું હું તમે એને જાણ કરી? જાણતો દર વર્ષે કહું છું ને દર વર્ષે આપું જ છે. શું કારણ બતાવ્યું એમને? એ કારણ બતાવ્યું છે કે ભાઈ અમારે નાળા પાણીની લાઈન ગયેલી છે તે આગળ પાણી જઈ નહીં શકતું એટલે છોડવામાં આવેલું છે, એવું સાહેબે મને જવાબ આપ્યો છે. ખેડૂતોના ખેતરોમાં આવું દૂષિત પાણી છોડવાની ઓએનજીસીને કોણે પરમિશન આપી અને ભરૂચ જીપીસીબી આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે એવી પણ ખેડૂતોએ માંગ કરી છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.